ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ યુટ્યુબ ચેનલ પર મારું હાર્દિક સ્વાગત છે. આપણે ઉઠી ગયા છીએ ને તૈયાર થઈ ગયા છીએ. તમે લુક ચેક કરી લો, બરોબર છે. પેન્ટ કપાઈ નાખ્યું છે, થોડુંક લાંબુ થતું હતું તો. અને આજે છે સેટરડે, એટલે આજે છે ને બહારના કસ્ટમરો બહુ આવવાના છે. કારણ કે સેટરડે ને સન્ડે હોય ને એટલે આપણે ત્યાં ઘણા દૂરથી કસ્ટમરો આવતા હોય ને એ લોકોને પરચેસિંગ કરવાની હોય. એ લોકોને સેટરડે સન્ડે એ લોકોને રજા હોય તો એ આપણે ત્યાં વિઝિટ માટે અથવા તો ખરીદી માટે આવતા હોય, બરોબર છે. આ છે એકદમ મસ્ત બહારનો વ્યૂ, એકવાર ચેક કરી લો. થોડુંક વરસાદ જેવું વાતાવરણ છે, મસ્ત, બરોબર ને. સામે નીચેની સાઈડ ગોરમાં પૂંજાય છે, બધા ગોરમાં પૂંજે છે, બરોબર. આઠ कृतिका की हो गई सर्विस अभी के अभी पढ़ना नहीं है, मंदिर जाना है बच्ची को सुबह सुबह वेला उठकर, है ना दीपू? हाँ, मंदिर जाए तो होमवर्क बाकी रात भगवान कर दे ने એટલે પરીક્ષા આવે ને મંદિરે જવાનું જેમ આ બધે હોમવર્ક બાકી ને તઈ મંદિરે જાય. अभी दीपू मतलब पूरा खास हो चुकी है तो ખાસ જ થઈ જાય ને. ઉઠી ત્યાંની ફળિયામાં આટા ટોકે તો એને ન લખવા મળે ફટાફટ. હોમવર્ક બાકી 5 વાર પૂછ્યું તો કે આ થઈ ગયું. આવું બધું હોય યાર. છોકરા અત્યારે આવું ન કરે તો ક્યારે કરે, એવું થાય ને. હા, પણ કાંઈ વાંધો નહીં તારે. उसका आप मुँह दे सकते हैं. हाय बोलो ने. चलिए हमारा चाय नाश्ता बाकी के साथ आ चुका है और हम अभी नाश्ता करके जाने वाले हैं दुकान पे. ખુશી પાસે સારું ગ્રાહક આવી ગયું તો હાલો હવે વાગી ગયા છે આમ થાય તે ગણાય. હવે આપણે જાય દુકાને. 10,000 બિલ બનાવ્યું એમ, 7-8,000 હાલો હવે. મમ્મી કે આ હું ડેરો નાખ્યો છે? આ ડેરો નથી, આ રોજ વિડીયો બનાવવા હાટવા બધું રાખ્યું છે. વાતાવરણમાં અત્યારમાં સવારમાં જો છોકરા વારે બાકાજી કી બોલી ગઈ છે અને કસ્ટમર પણ આવવાના ચાલુ થઈ ગયા છે. સીતારામ દિલાભાઈ. દિલાભાઈ આવી ગયા સવારમાં. सीताराम पटेल. कस्टमर सोच रहे थे कि किसमें चाहे. सीताराम. गुड मॉर्निंग सीताराम. દીદી ભાવ જ આપણો રીઝનેબલ જ છે પહેલેથી જ તે. એનો વાંધો નહીં, પણ ભાવ નહીં, ભાવ એક જ છે, ફિક્સ જ રેટ છે દીદી. બેન તમે ક્યાંથી આવ્યા છો? કતાર ગામથી સ્પેશિયલ આ બધી. બીજી વાર આવી સ્પેશિયલ માલ ક્યાં મોકલવા ઓસ્ટ્રેલિયા હાટ બીજી વાર. પેલા નતો માર બદલા શું વાત કરો છો? લઈ ગઈ હતી મેં કીધું વિડિયો કોલ ચાલુ છે આપણે કદાચ જેવી. આ બધું એના માટેની પરચેસિંગ કરી છે. તમે જોવો, આ મારું ફેવરેટ ટી શર્ટ લીધું છે એણે. આમ પહેર્યું હોય તો આમ યાર ઇઝ કુલ એમ. એ આ શર્ટ આપણો ફેવરેટ છે. છોકરાએ આવું કંઈક પહેર્યું હોય તો કંઈક લાગે કે નહીં છોકરો છે. કાકી ભાઈનું મેં કીધું બેણે ન લીધું ઓલું ઓકે હું પહેરું છું એ. આ બધા જેકેટ લુકમાં બધા કોન્સેપ્ટો લીધા ચકાજામ. આવું પહેર્યા હોય તો છોકરા ઓસ્ટ્રેલિયામાં મૂકવાના છે કે આફ્રિકા? ઓસ્ટ્રેલિયા મારા એક દોસ્તાર છે ને ઘીની બવણી મોકલવાની છે, તમે લેતા જાઓ. અમારે ઘી એમ કે છે અમાર બહુ સારું ઘી આવે પણ એવું નથી. એ એમ કહે છે મારે આઈનું જ ઘી ખાવું છે. એ કે ગીર ગાયનું ઘી ખાવું છે, ગીર ગાયનું. भाई कुछ तो यहाँ पे मस्ती मजाक कर रहे हैं और उनके बाजू में एक बोरा आया, मुझे लग रहा है कुछ तो नया माल आया है. क्या माल है ये कि कुछ
वो दोनों तो अभी फ्री है एंड यहाँ पे उमेश भाई के पास कस्टमर है सामने, छोटे छोटे बच्चों के प्यारे प्यारे प्रोडक्ट्स दिखा रहे हैं। और ये सीढ़ी कौन चढ़ के आ रहा है, मैं तो थोड़ा मिस कर दिया, देखना पड़ेगा कौन सीढ़ी चढ़ के आ रहा है ये। जयेश भाई तो उधर ही शायद किशन भाई आ रहे ऊपर, या हाँ देखो देखो किशन भाई देखो इधर। ओके तो ऊपर का ही कुछ सामान लग रहा है, क्या लेके आए किशन भाई देखना पड़ेगा यार। क्या लेके आ रहे हो भाई? આ ઓલા નાના ઓલા મંગાવ્યું હતું ને પોટર એ આવી ગયું છે। अच्छा डायरेक्ट चाइना से इंपोर्ट करा लिया क्या फिर से? देखते हैं क्या चीज लाए किशन भाई आज आपके लिए। डेली बनाने का वही देखेंगे कस्टमर। ओके दोबारा दोबारा क्या देखेंगे, तो चलो गाइस, बार नहीं दिखाने का है, फिर मेरे को कटिंग पेस्टिंग करना पड़ता है। તમારું લેવા જ ગયા છે પણ કસ્ટમર ની રિક્વાયરમેન્ટ ને ધ્યાનમાં રાખીને પાછો આપણે જે ઓલો ઘરવાળો જે પાકીટ વાળોનો સ્ટોક પાછો રીસ્ટોક કરી દીધો છે। નહીં એવું ખરાબ તમે બખીરીને કોણ પણ વાંધો નહીં, નહીં તો પાછું ભરી દે। એવું છે। तो किशन भाई ने जो इसमें बोलना चाहिए था वो बोला नहीं, तो हम लोग फिर से अभी बोरे में इकट्ठा करेंगे सब सामान। इसको एक्चुअली हमें बोलना था पिकनिक बैग, पर किशन भाई ने कुछ घर जैसा कुछ बोल दिया। આવું બે ત્રણ વાર ટેગ લઈ તે મને એકવાર રીલ ઓરિજિનલ બને, એમાં તમે પાછી એને લાઈક ન કરો, શેર ન કરો, તો મતલબમાં અમારો બધું કરેલું વેસ્ટ જાય। વેસ્ટ। ચાલો 3, 2 and 1। કસ્ટમરોની રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને પિકનિક બેગનો પાછો રીસ્ટોક કરી નાખ્યો છે। જે લોકોને લેવાની બાકી છે ફટાફટ મંગાવી લેજો। કલર ઓપ્શનની વાત કરું ને તો ટોટલ 3 કલર ઓપ્શન આવી ગયા છે। એક પીસ તમને ઓપન કરીને બતાવી દઉં। જે કસ્ટમરોની ફૂલ ડિમાન્ડ ને રિક્વાયરમેન્ટ પ્રમાણે આ આર્ટિકલ રહેવાનો છે। મશરૂમ બેગનો કોન્સેપ્ટ છે, બરોબર। બહાર ને જવું હોય, બહાર એક દિવસ વન ડે પિકનિક માટે તો એકદમ મસ્ત એવો હાથમાં રહીને એ ટાઈપનો આખો સેગમેન્ટ છે કે ફટાફટ મંગાવવા માટે ડિસ્પ્લે પર નંબર આપેલો છે, ઓર્ડર કરી શકો છો। આ ટાઈપનું યુનિક કલેક્શન જોવા માટે અમારો આઈડી અત્યારે ને અત્યારે ફોલો કરી લો। ચાલો થેન્ક યુ। तो गैस देखा जैसे कि इस तरीके से रील बनती है यहाँ पे, एंड यहाँ पे इतने सारे ये जो पिकनिक बैग है। अगर आपको भी ऑर्डर करना है तो डिस्क्रिप्शन बॉक्स में नंबर वगैरह सब दिया रहेगा, हमारे शॉप का भी एड्रेस सब दिया रहेगा, तो आप बुक कर सकते हो। આવ્યા છો બેન, હું ક્યાંથી આવ્યા છો તમે? મોટા વરાછાથી મોટા વરાછાથી। હું જોઈને આવ્યા? રીલ્સ જોઈને કે પછી એમ? રીલ્સ જોઈને આવ્યા અને ત્રીજી વાર ખતાવું છું। ત્રીજી વખત આવો છો? આ બધું તમને ગમ્યું એ કેવું છે? બહુ જ મસ્ત। એક તો આજે રીલ્સ બનાવી છે, નીવડું એ બેનને લેવું છે, એટલે પહેલાં કીધું હું રીલ્સ બનાવી લઉં અને પછી હું તમને આપીશ, બરોબર ને બેન? હાઈ કે બધાને તો હવે તું કે હેનો વિડીયો ઉતાર્યો છે આપણે અહીંયા જરીક બતાવો। આ બાજુ બતાવો કઈ વસ્તુનો બનાવ્યો છે આપણે વિડીયો। પેન્ટનો વિડીયો હિન્દીમાં કે तो कृति का ने ये क्या पैंट का नाम है किशन भाई? किशन भाई पैंट का नाम क्या है? बनाना कट। तो आप जैसे कि आपको आगे से दिखा देता हूँ, अभी किशन भाई इसका फोटोग्राफी भी करने वाले। तो ये सेम पैंट मैं भी पहनता हूँ, बट मेरा पैंट को ये लोग ने रविवारी 250 रुपये वाला बोलते हैं। और ये पैंट તો આપણી ચાય આવી ગઈ છે ને ચાય આપણે પીવાનું છે ભાઈ, બરોબર છે ચકાચક। બોલો મિત્ર, ગંજી કયો નંબર આપો તમારા માટે? રીવાબા ભાઈને માપની ગંજી આપી દે ને। કેટલી આપું મિત્ર? એક સિંગલ પીસ નહીં, કોટન આપણી ચાય આવી ગઈ છે ચકાચક। આગળ આવતા રહે મિત્ર, સામે આવતા રહે, તમને આપી દે। ભાભીને ફોન આવી ગયો છે, બધા વાતો કરે છે। બેન એટલા ખુશ થઈ ગયા છે કે તો યાર તમારે બિલકુલ ચિંતા નહીં કરતા યાર, તમે પછી મોડા પડી જાશો। ભલે પડી જાય, હવે મારી વાત સાંભળો, આ પાછો છે ને 2 પીસ, પછી 2 650, 2 હજી 650, 2 350 અને 2 500, 2 500। બા ટેલીમાં નાખી દીજો ને। હાલો બેન આપણે બતાવી દો।
બારે હું કચરો અંબાવું છું ઈ કે તો યો જાવ કોઈ બધું એને એમ થાય કે વી ગયા એમ પછી એમ કે મગજ ઈ કાળો એકલો મગજ કાળો गाइस हमारे पास देखो इतना सारा माल आ चुका है, ये एक बोरा आ चुका है, एनी का माल आ चुका है और हमारी जो लिफ्ट है वो पूरी माल की भरी हुई है, आप देख सकते हो, जिसमें हमारे पास बहुत सारा माल आता रहता है। अभी इसमें क्या क्या है, एक तो शॉर्ट ही आई गई है, अच्छा ये सब शॉर्ट ही आ गई है। ये 4 नंबर अभी 4 नंबर છે ભાઈ, 4 જ છે, આ બી 4 જ છે છોટી, મને એમ છે પ્લેન બધી 4 નંબર હશે। બધું 4 નંબર એ બધા ઓલા આપણા ટોપ છે, જે ઓલા પેન્ટ છે ને એના મેચિંગના ટોપ પીછેલા બધા શાક રેજી કાઢી ગઈ। હાલો કેમ એમાં એવું જ હોય, માલ આવી ગયા ને એટલે માલ આવી ગયા કે અમારી પાસે તો આવું બધું હોય કામ થાય, સમજાણું, બધું હરખું કરવાનું, આ બધા બોક્સ ને એવું બધું તોડીને પછી રેડી કરવાના, કેમ કે ખાલી માલ અમે તમને બતાવીએ છીએ પણ માલની આગળ પાછળની જે બધી પ્રોસેસ છે ને એ છે ને એ બહુ અઘરી છે, તમને જે સારું સારું છે ને એ જ ખાલી દેખાય છે, બરોબર છે, આ જે એની પાછળની જે મહેનત લાગે છે ને, આજે જ એક માસી એમ કહેતા હતા મને તો કે તારી નાની એવી દુકાન હતી 4 ના એમ આવી છે તે મોટી કરી નાખી। મેં કીધું માસી તમે પહેલાં 3 મહિના તમે પહેલાં 3 વર્ષ તો તમે મારી દુકાને નથી દેખાણા, એનું કાંઈક કરો પહેલાં એમ, આવું બધું હોય છે, આ બધું મહેનત બહુ અઘરી છે યાર, અહીંથી આ બધું રેડી કરવાનું, આ બધો સામાન રોજ બહાર રોજ અંદર લેવાનો, બધી વેરાયટી, આ ઓલા કેક્ટસની વેરાયટી, આ ઓલા ઢીંગલો, આનો ભાવ હોય મારો બાકી રહી ગયો ને ઉમલા તારે તો આનો તો આ ઝીણો ઝીણો એક આઈટમ આવે ને તો આવું બધું થાય। હવે એમાં એવું છે આ ડિઝાઇન છે ને એને ગ્લિચ આપણે ઉતારવાની છે, હું તમને ડિઝાઇન બતાવું લાગે ને અમને લાગે છે તો શું કરવાનું જોરદાર ભાઈ, કાંઈ ન આ તો સમજો કે આમાં અમારે 300 350 રૂપિયા લે, આ તો તમે થોડુંક ડિસ્કાઉન્ટ કરીને મારું માન રાખીને તમારું માન રાખીને થોડુંક શિપિંગ કરી દો। ઉમેશભાઈ કંઈક કોકની યારે બાકાજી કી બોલી ગઈ છે, શિપિંગ કરતો લાગે જ સમજાણું, આવું બધું હોય। હું કહેવાય તો પછી તમારે અડધો પોટર કરાવી દેવાનું એટલે અડધોમાં તમારું કામ પતી જાય ને ઘરે પગી જાય, मतलब पोटर कर दो ना એટલે। तो फाइनली गाइस अबे हम जा रहे हैं घर पे, बराबर है, अब लोग इधर उधर देख रहे हैं, तो हमारा डेस्टिनेशन आ चुका है और हम अभी घर पे पहुंच ही गए हैं। तब आपको हम दिखाएंगे घर पे क्या क्या हो रहा है। सीताराम भुआ કિશન કે આ તો રોજ અળી જાય, કાલ તો હું દુકાને આવ્યો હતા ઘેરે, તેમાં હું હતો। સીતારામ કેમ છે ભાઈ? મારે ઘરથી
આ પૈ છે કંઈક નવું બનાવ્યું હોય ને એવું લાગે છે. અમારા ઈશાની દીદી પણ આમ જો ઊભો ચોટલો ઊભો ચોટલો બાંધ્યો છે એણે. આમ તમે જોવો ખાલી. હાય 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 થેપલા વિથ દહીં વિથ બીજા હે થેપલું ને કેરી ખાવ ને થેપલું ને કેરી તો ભેગું નહીં થાય. પેલા આઘું પડી જાય. ખબર પડે આઈને ઊભા ઊભા ખાય પેલા. હાલે ભૂંગળો બોલ આ લોકોને ખવડાવવું જ છે. ખવડાવવું જ છે ખબર પડે નહીં કાંઈ નહીં. હાલે હવે થેપલું બરાબર છે પણ ખા કે ગોળ ખાવ તો હાલે છે તો કેરી ખાવ તો હાલવું જ જોઈએ. કાંઈ નહીં હાલો પાપડ એક શેકી દો બસ. જે મને ખબર જ હતી. અંકલ તમે આ શું કરો છો? આને શું કહેવાય ખબર? આને કહેવાય ઉનો રિવર્સ. જે તમે આગલામાં જોયું મારી કેટલી છે એ સેમ કંડીશન અત્યારે આવી યાદ આવે. મારી હો